ભરૂચ અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હઝરત મોહમ્મદ, જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઇલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો, મુસ્લિમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે। આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે। મોહમ્મદ પૈગંબરના પ્રતિકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે। આ દિવસ પૈગંબર મોહમ્મદ હઝરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે। ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે। ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। ભરૂચમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકોને મોટાઓએ જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી હતી। ઈદે મિલાદના જુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ભરૂચના દહેજ બાયપાસ રોડથી જંબુસર ચોકડી સુધી ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। બીજી તરફ અંકલેશ્વરમાં પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા, નિયાઝ નજરાના વહેંચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી। જ્યારે ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટીના નેજા હેઠળ કસ્બાતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના સાલ મુબારક સાથે દુરૂદો સલામ પડતા નીકળ્યું હતું। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ઠેર ઠેર સરબત પાણી તેમજ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત જાળવવા શાંતિપૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર જુલુસ સંપન્ન થયું હતું। आज खुशून अल्लाह का शुक्र अदा करते हैं कि हमको ये दिन नसीब किया। इस दिन के सट्टे में हम सबको चैन और सुकून, तंदुरुस्ती, कामयाबी, इज्जत, तरक्की अता फरमा। हमारे घरों में चैन और सुकून अता फरमा। हम सबको नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की तौफीक अता फरमा और हमारे हिंदुस्तान में चैन, सुकून, शांति, एकता, भाईचारे का आज हम इंशाल्लाह उसका मैसेज देते हैं और हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की हम सबको हिदायत मिले, यही दिली दुआ है। सारी इंसानियत के लिए रहमत बनकर आए, बल्कि इंसान नहीं जिन्नात और जानवरों के लिए भी, औरतों के लिए भी रहमत बनकर आए। आज के दिन हमें अपने पड़ोसियों के साथ, अपने रिश्तेदारों के साथ, अपने दोस्तों के साथ, अपने घर वालों के साथ, माँ बाप के प्रति और सारी दुनिया के प्रति प्रेम के साथ, मोहब्बत के साथ, सद्भावना के साथ मालिक हमें रहने की तौफीक अता फरमाए और सबके साथ प्रेम को मिलकर साथ में रहकर एक समाज बनकर सारी इंसानियत को ये पैगाम दे कि हम रहमतुल्लिल आलमीन के सच्चे उम्मती और सच्चे मानने वाले हैं और हमारे मुल्क के अंदर मालिक चैन सुकून अता फरमाए, हमारे शहर के अंदर चैन सुकून अता फरमाए और सारी इंसानियत का मालिक भला फरमाए।